ગૌમાતા કોઈ સામાન્ય પશુ અથવા પ્રાણી નહીં, પરંતુ આપણા મનુષ્યો માટે એક હાલતું ચાલતું તીર્થ છે, જે તીર્થ સ્થાનને આજે આપણે ત્યાગી ચૂક્યા છીએ. તીર્થ કોને કહેવાય કે જ્યાં જઈને આપણું મન શાંત થાય, આપણી આત્માને સંતુષ્ટતા થાય અને આપણા સઘળા પાપ ધોવાઈ જાય. અને આ બધું યદી આપણને ગૌમાતાથી પ્રાપ્ત થઈ જાય છે, તો તીર્થ સ્થાનો પર અવારનવાર જઈને તીર્થ સ્થાનોને પ્રદૂષિત કેમ બનાવી રહ્યા છીએ? એ પ્રશ્ન બહુ મોટો છે કે આજે આપણે માત્ર તીર્થ યાત્રા કરવા જઈ રહ્યા નથી, આજે આપણે તીર્થ સ્થાનોને, તીર્થ જલને અપવિત્ર કરવા, પ્રદૂષિત કરવા જઈ રહ્યા છે, જે બહુ મોટા ખેદની વાત છે. જેના કારણે આપણી યંગર જનરેશન, આપણી આજની યુવા પેઢી એ તીર્થ સ્થાનની અને તીર્થ જલની મહત્વતાને સમજી શકતી નથી, કેમ કે આપણે જ આપણા તીર્થ સ્થાનો અને તીર્થ જલોનો મજાક બનાવીને રાખી દીધો છે. તેને એક હાસી મશ્કરીનો વિષય બનાવીને રાખી દીધો છે. એટલા માટે આજે આપણી યુવા પેઢી તેને સમજી શકતી નથી. ત્યારબાદ આપણી એ ફરિયાદ રહે છે, કોઈ પંડિતજીને, કોઈ બાબાજીને, કોઈને પણ મળીને આપનો પ્રશ્ન એ જ રહે છે, અમારો બાળક અથવા અમારી બાળકી ધાર્મિક કઈ પ્રકારે બને? અમારા યુવાઓ, અમારા ઘરના બાળકો ધાર્મિક વૃત્તિના, ધાર્મિક વિચારોના કઈ પ્રકારે બને? બહુ મોડર્ન વિચારો છે, બહુ વેસ્ટર્ન કલ્ચરને અપનાવી રહ્યા છીએ. અરે આપ તો પહેલા પોતાને જોવો કે આપ કઈ પ્રકારે તીર્થોને જોઈ રહ્યા છો, આપ કઈ પ્રકારે આપના ભગવાનની પૂજા કરી રહ્યા છો. શું ક્યારે આપણે આપના બાળકોને શીખવ્યું કે તીર્થ સ્થાનનો ભાવ શું હોય? આપણા કુળદેવી, આપણા ઈષ્ટ દેવી દેવતા જે પણ તીર્થો પર બિરાજમાન છે તેનો ભાવ શું હોય? તીર્થ જલમાં સ્નાન કરવાનો ભાવ શું હોય? તેનું પુણ્ય શું હોય? શું ખરેખર આ બધું મિથ્યા લાગતું નથી? જય શ્રી કૃષ્ણ. સર્વદેવમયી, સર્વતીર્થમયી, મુક્તિદાયિની ગૌ માતા કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી કામધેનુ માત કી જય. अपने अपने गुरुदेव की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये. સુંદર સુંદર રૂપો વાળી, બહુરૂપો વાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે, હું સદૈવ ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે અને મનુષ્ય દરેક સુખને પ્રાપ્ત પણ કરી લે છે. આજે આપણે તીર્થ યાત્રાઓ પર જઈ રહ્યા છીએ, તીર્થ સ્થાનો પર જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને આપણને એક અદ્ભુત શાંતિની પ્રાપ્તિ થાય છે. તીર્થ સ્થાનો પર જઈને આપણને એક અદ્ભુત પવિત્રતાની પ્રાપ્તિ થાય છે કે આપણું મન શાંત થઈ જાય છે. અને વાસ્તવિક તીર્થ પણ એને જ કહેવામાં આવે છે કે જ્યાં જઈને આપણા સઘળા પાપોનો નાશ થઈ જાય, આપણું મન શાંત થઈ જાય અને આપણી આત્માને એક અદ્ભુત શાંતિ પ્રાપ્ત થાય, આપણી આત્માને એક અદ્ભુત સંતુષ્ટતા પ્રાપ્ત થાય. તીર્થ એને જ કહેવામાં આવે છે. પરંતુ આજે શું ખરેખર તીર્થ યાત્રાને જ્યારે આપણે એક વેકેશન ટૂર બનાવી લીધો છે, તીર્થ સ્થાનને આજે આપણે એક વેકેશન સ્પોટ અર્થાત પિકનિક સ્પોટ બનાવી લીધો છે, તો શું ખરેખર આજે ત્યાં જઈને આપણને તેવી અદ્ભુત શાંતિ પ્રાપ્ત થાય છે? ત્યાં જઈને આપણને મનમાં એવો વિચાર આવે છે કે આપણા સઘળા પાપોનો નાશ થઈ ગયો? માત્ર એક અથવા બે ક્ષણ માટે જ્યારે આપણે તીર્થ સ્નાન કરી રહ્યા હોઈએ છીએ, જ્યારે તીર્થ સ્થાનો પર બેઠા હોઈએ છીએ, ત્યારે આપણને એક અથવા બે ક્ષણ માટે તેવા વિચાર આવી શકે. નહીતર આપણને આ સંપૂર્ણ યાત્રામાં દરેક પ્રકારે આપણને વિચાર આવે છે, ત્યાં જઈને મારે શું ખાઈ લેવું, ત્યાં જઈને મારે શું એવું પ્રાપ્ત કરી લેવું, ત્યાં જઈને મને શું એવું પ્રાપ્ત થઈ જાય, ત્યાં જઈને હું મારા પરિવારજનોને કઈ પ્રકારે આનંદ પહોંચાડી શકું, કઈ પ્રકારે હું હરવા ફરવા જઈ શકું. તેમના મનમાં એવો ભાવ હોય કે તીર્થ યાત્રા પર જવાના કારણે તેમના મનમાં એવો ભાવ કે તેમને એવું સમજી લીધું છે કે ત્યારબાદ અમને બહુ આનંદની પ્રાપ્તિ થશે, કે તીર્થ સ્થાન પર જવાથી અમને ફરવાનો અવસર પ્રાપ્ત થાય છે. ઘરેથી બહાર નીકળ્યા છીએ, અમને આનંદ મળે છે. ઘરમાં ને ઘરમાં આપણે ગૂંચવાઈ રહીએ છીએ, મૂંઝવણમાં રહીએ છીએ. ઘરથી બહાર નીકળીએ, તાજી હવા મળે છે.
મનમાં એવો વિચાર આવે છે કે આપણે જ્યારે તીર્થયાત્રા પર જઈએ તો ફરવા જઈએ છીએ, પરંતુ એ જ સૌથી નકારાત્મક વિચાર છે કે તીર્થયાત્રા પર આપણે જ્યારે જઈએ છીએ તો તીર્થ સ્થાનોને પ્રદૂષિત કરીએ છીએ. તે આપણે કેમ સમજી શકતા નથી? તીર્થ સ્નાન કરવા માટે જે જલમાં આપણે જઈએ છીએ તે જલને પણ આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ. આજે આપણે ગંગા ઘાટને પ્રદૂષિત કરી રહ્યા છીએ, જમનાજીને પ્રદૂષિત કરી રહ્યા છીએ. આપણા એક અથવા બે ક્ષણના આનંદ માટે આજે આપણે તીર્થ સ્થાનોને દૂષિત કરી રહ્યા છીએ, અપવિત્ર કરી રહ્યા છીએ. તેની આપણને ભાન નથી રહી. અને આપણે સમજીએ છીએ અમે તો બહુ મોટા ભક્ત છીએ, ભગવાન વગર અમને ચાલે નહીં, તીર્થયાત્રા કરવા વગર ચાલે નહીં, તીર્થ સ્થાન પર જવા વગર ચાલે નહીં. પરંતુ આ સૌથી મિથ્યા વાત છે. યદિ આપ વાસ્તવિક પ્રકારથી ભગવાનના ભક્ત છો, આપને જાણ હોવી જોઈએ કે જીવતું જાગતું તીર્થ, હાલતું ચાલતું તીર્થ આપના સન્મુખ બિરાજમાન છે, જે તીર્થને આપ જોઈ શકતા નથી. જી હા, આ વાસ્તવિકતા છે. આજે એક આપને એવી વાસ્તવિકતા સાથે જોવા માટે વિનંતી કરું છું કે એ વાસ્તવિકતા આપ જોવો અને મનમાં એ વાસ્તવિકતાનું સ્મરણ કરો, એ વાસ્તવિકતાનું ચિંતન કરો કે એક વાસ્તવિકતા એવી જ છે કે આપણા સન્મુખ હાલતું ચાલતું તીર્થ જેને કહેવામાં આવે છે એ સાક્ષાત ગૌમાતા છે. જી હા, ગૌમાતા કોઈ સામાન્ય પશુ અથવા પ્રાણી નહીં, પરંતુ આપણા મનુષ્યો માટે એક હાલતું ચાલતું તીર્થ છે, જે તીર્થ સ્થાનને આજે આપણે ત્યાગી ચૂક્યા છીએ. તીર્થ કોને કહેવાય કે જ્યાં જઈને આપણું મન શાંત થાય, આપણી આત્માને સંતુષ્ટતા થાય અને આપણા સઘળા પાપ ધોવાઈ જાય. અને આ બધું યદિ આપણને ગૌમાતાથી પ્રાપ્ત થઈ જાય છે તો તીર્થ સ્થાનો પર અવારનવાર જઈને તીર્થ સ્થાનોને પ્રદૂષિત કેમ બનાવી રહ્યા છીએ? એ પ્રશ્ન બહુ મોટો છે કે આજે આપણે માત્ર તીર્થયાત્રા કરવા જઈ રહ્યા નથી, આજે આપણે તીર્થ સ્થાનોને, તીર્થ જલને અપવિત્ર કરવા, પ્રદૂષિત કરવા જઈ રહ્યા છે, જે બહુ મોટા ખેદની વાત છે. જેના કારણે આપણી યંગર જનરેશન, આપણી આજની યુવા પેઢી એ તીર્થ સ્થાનની અને તીર્થ જલની મહત્વતાને સમજી શકતી નથી, કેમ કે આપણે જ આપણા તીર્થ સ્થાનો અને તીર્થ જલોનો મજાક બનાવીને રાખી દીધો છે. તેને એક હાસી મશ્કરીનો વિષય બનાવીને રાખી દીધો છે. એટલા માટે આજ આપણી યુવા પેઢી તેને સમજી શકતી નથી. ત્યારબાદ આપણી એ ફરિયાદ રહે છે, કોઈ પંડિતજીને, કોઈ બાબાજીને, કોઈને પણ મળીને આપનો પ્રશ્ન એ જ રહે છે, અમારો બાળક અથવા અમારી બાળકી ધાર્મિક કઈ પ્રકારે બને? અમારા યુવાઓ, અમારા ઘરના બાળકો ધાર્મિક વૃત્તિના, ધાર્મિક વિચારોના કઈ પ્રકારે બને? બહુ મોડર્ન વિચારો છે, બહુ વેસ્ટર્ન કલ્ચરને અપનાવી રહ્યા છીએ. અરે, આપ તો પહેલા પોતાને જોવો કે આપ કઈ પ્રકારે તીર્થોને જોઈ રહ્યા છો, આપ કઈ પ્રકારે આપના ભગવાનની પૂજા કરી રહ્યા છો. શું ક્યારેય આપણે આપના બાળકોને શીખવ્યું કે તીર્થ સ્થાનનો ભાવ શું હોય? આપણા કુળદેવી, આપણા ઈષ્ટ દેવી દેવતા જે પણ તીર્થો પર બિરાજમાન છે તેનો ભાવ શું હોય? તીર્થ જલમાં સ્નાન કરવાનો ભાવ શું હોય? તેનું પુણ્ય શું હોય? શું ખરેખર આ બધું મિથ્યા લાગતું નથી? પહેલા એ સમજવાની આવશ્યકતા. ત્યારબાદ મનમાં ફરિયાદ લઈને જાઓ ભગવાન પાસે, મનુષ્યો પાસે, પંડિતો પાસે, કોઈ પણ કથાકારો પાસે, કોઈના પણ પાસે, જેના પણ ભાવ આપના મનમાં પ્રગટ હોય તેના પાસે જાઓ. પહેલા આપ તો પ્રયાસ કરો કે કઈ પ્રકારે આપના બાળકો ધાર્મિક માર્ગ પર, સકારાત્મક માર્ગ પર વળે. આપનો કેટલો પ્રયાસ છે કે આપના બાળકો ધાર્મિક માર્ગ પર આવે? આપની કેટલી એવી દિનચર્યા છે કે જેને જોઈને બાળકોને ધાર્મિક વૃત્તિ પ્રગટ થાય, બાળકોમાં ધાર્મિક વિચારધારા પ્રગટ થાય? એ તો જોઈ રહ્યા છે અમારા માતા પિતા તો માત્ર મોબાઈલ માટે, ફોટા માટે, વિડીયો માટે આ બધું કરી રહ્યા છે. એ તો જોવે છે અમારા માતા પિતાને તો કોઈ ભાવ જ નથી, કોઈ વાતની જાણ નથી. એમને શું સમજાવશે અમને? તેમના મનમાં એવો ભાવ છે. એટલા માટે સૌ પ્રથમ તીર્થોની મહત્વતાને સમજીએ, તીર્થ જલની મહત્વતાને સમજીએ, ત્યારબાદ તીર્થ યાત્રાઓ પર નીકળીએ. બસ ઉપડી રહી છે, 20 દિવસનો ટૂર છે, 10 દિવસનો ટૂર છે, આટલા પૈસા લાગશે ને ત્યાં જમવાનું ફ્રી છે ને ત્યાં જમવાની ફેમસ આ આઈટમ છે ને એમાં જ આપણું ધ્યાન છે. એના કારણે તીર્થ સ્થાન પર જવાનું પુણ્ય આપણે ખોઈ ચૂક્યા છીએ.
અને આપણને વિચાર આવે એટલી તીર્થયાત્રાઓ કરીએ છીએ, તીર્થો પર જઈએ છીએ તો પણ પુણ્ય કેમ મળતું નથી? એટલી તીર્થયાત્રાઓ કરીએ છીએ, એટલી વાર બસમાં જઈ આવી, ટ્રેનમાં જઈ આવી, સખીઓ સાથે જઈ આવી, સખાઓ સાથે જઈ આવ્યો તો પણ પુણ્ય કેમ મળતું નથી? આટલી વાર કાશી જઈ આવ્યા, 4 ધામની યાત્રા કરી આવ્યા, કે આપણા મનમાં એવો જ ભાવ હોય, મથુરા જઈ આવ્યા, વૃંદાવન જઈ આવ્યા તો પણ કેમ પુણ્ય મળતું નથી? કેમ કે આપ એ પુણ્યની આપની હાથે જ નષ્ટ કરી ચૂક્યા છો. એટલા માટે એ તીર્થોના ભાવને સમજો અને એ તીર્થ સાક્ષાત ગૌમાતામાં બિરાજમાન છે એ ભાવને પણ સમજો. આપણા મનમાં વિચાર આવે, પ્રાચીન સમયમાં યદિ આપણે સરખામણી પણ કરીએ ને તો પણ આપણે આપણા પૂર્વજો સાથે, આપણા વડીલો સાથે સરખામણીમાં પણ ક્યાંય આવતા નથી. એવો વિચાર આવે કે આપણા વડીલો પ્રાચીન સમયથી જ, આપણા દાદા દાદી, નાના નાની, તેમના પૂર્વજો, તેમના માતા પિતા એ પ્રાચીન સમયથી જ ગૌમાતાની સેવા કરતા આવ્યા છે. સામાન્યથી સામાન્ય ઘરમાં પણ એક ગૌમાતા તો આપને અવશ્ય જોવા મળતી હતી. પરંતુ આજે આપણે ગૌમાતાને આપણા ઘરથી બહાર કાઢી મૂકી છે, બહાર નીકાળી દીધી છે અને ગૌમાતા આપણને એ પ્રાપ્ત કરાવી શકતી નથી જે એ પહેલા પ્રાપ્ત કરાવી શકતી હતી. અને આપણા વડીલોના મનમાં એવો જ ભાવ હતો કે ગૌમાતામાં સાક્ષાત તીર્થ બિરાજમાન છે, જેના આંગણે સાક્ષાત 68 કોટી તીર્થ, 33 કોટી દેવતાઓ બિરાજમાન હોય. શું તેને તીર્થ સ્થાનો પર ભટકવાની આવશ્યકતા છે ખરું? શું તેને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે, અદ્ભુત આત્મસંતુષ્ટતા પ્રાપ્ત કરવા માટે તીર્થ સ્થાનો પર ભટકવાની આવશ્યકતા છે ખરું? નહીં. કેમ કે તેમના મનમાં એવો ભાવ, ગૌમાતામાં જ સર્વ તીર્થ બિરાજમાન છે, સર્વ દેવતાઓ બિરાજમાન છે, તેમની સેવા કરવાથી એમને આનંદની પ્રાપ્તિ થઈ રહી છે. એટલા માટે તે આનંદની શોધમાં નથી. આજે આપણને આનંદની પ્રાપ્તિ નથી થઈ રહી, એટલા માટે તીર્થો પર આપણે આનંદની શોધમાં જઈએ છીએ, પ્રસન્નતાની શોધમાં જઈએ છીએ. અરે આ કરી લેશું તો આપણને આનંદ આવી જશે, ત્યાં જઈ લેશું તો આપણને આનંદ આવી જશે, આ ખાઈ લેશું તો આપણને આનંદ આવી જશે. પરંતુ વાસ્તવિક આનંદ તો, પરમ આનંદ એ ગૌમાતાની સેવામાં છે, જે આનંદને આજે આપણે શોધી જ રહ્યા નથી. ઘણીવાર એવું થાય, શોધવાની જ દૂરી હોય, શોધવાની જ વાર હોય અને એટલા માત્રમાં, શોધવા માત્રથી આપણને તે પ્રાપ્ત થઈ જાય છે, તે મળી જાય છે. તો ગૌમાતા માં સાક્ષાત તીર્થ બિરાજમાન છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વર્ણન આવે છે, સર્વદેવા ગવા મંગે તીર્થાની ગોપદેશુ ચ. અર્થાત સર્વ દેવી દેવતાઓ ગૌમાતાના શ્રી અંગમાં બિરાજમાન છે, સર્વ તીર્થ ગૌમાતાના શ્રી ચરણોમાં બિરાજમાન છે. તો જ્યાં પણ ગૌમાતાના ચરણ પડી જાય છે, જ્યાં પણ ગૌમાતાના ચરણ સ્પર્શ થઈ જાય છે, તેને સાક્ષાત તીર્થ સમાન બની જાય છે. તે સ્થાન સાક્ષાત તીર્થ ભૂમિ બની જાય છે. ગૌમાતા એ સાક્ષાત તીર્થોનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ગૌમાતાને સ્પર્શ કરવા માત્રથી સકારાત્મક ઉર્જા, સાત્વિક ઉર્જાની પ્રાપ્તિ થાય છે, જે પવિત્ર ઉર્જાને પ્રાપ્ત કરવા માટે આપણે તીર્થોમાં ભટકી રહ્યા છીએ. આપણા મનમાં વિચાર આવે, આજે તો આપણી લાઈફસ્ટાઈલ એટલી સુંદર છે, આજે એટલી સુખ સુવિધાઓ છે, આટલા રોજ તીર્થો પર જઈ રહ્યા છીએ, પરંતુ તો પણ એટલા આપણે પ્રસન્ન નથી, એટલી શાંતિ, અદ્ભુત શાંતિ, આત્મસંતુષ્ટતા આપણને પ્રાપ્ત થઈ રહી નથી, જે અદ્ભુત શાંતિ અને આત્મસંતુષ્ટતા આપણા પૂર્વજો, આપણા વડીલોને પ્રાપ્ત થઈ ચૂકી હતી. એમના પાસે તો કોઈ સુખ સુવિધા પણ ન હતી, એમના પાસે પર્યાપ્ત ધન ન હતું, ગાડી, બંગલા, મોટરસાયકલ, પૈસા, ધન, વૈભવ, ઐશ્વર્ય એ કંઈ પણ ન હોવા છતાં પણ એ એટલા પ્રસન્ન એટલા માટે હતા, એટલા અદ્ભુત આનંદની પ્રાપ્તિ ક્ષણે ક્ષણે એટલા માટે કરી રહ્યા હતા, કેમ કે તેમના સન્મુખ સદૈવ ગૌમાતા બિરાજમાન હતી. તે સદૈવ પ્રાતઃકાલ ગૌમાતાનો દર્શન કરતા હતા, ગૌમાતાનું પૂજન કરતા હતા, ગૌમાતાની સેવા કરતા હતા. એટલા માટે આજે આપણે આ બધું વિસ્મરણ કરતા જઈએ છીએ. આજની યુવા પેઢી વિચાર કરે છે વેસ્ટર્ન કલ્ચરને અપનાવી લઈએ, વેસ્ટર્ન થઈ જઈએ, મોડર્ન થઈ જઈએ. એ બધું સુંદર વાત છે, થવું જોઈએ, સમયની સાથે પરિવર્તિત થવું જોઈએ, પરંતુ સમયની સાથે આપણી જડોને પકડીને રાખવી જોઈએ કે ક્યારેય આપણા જે રૂટ્સ છે, આપણી જે જડ છે, તેનાથી ક્યારેય દૂર થવું જોઈએ નહીં. જ્યારે એક વૃક્ષ પોતાની જડોથી દૂર થાય છે, એ વૃક્ષ ત્યાં ને ત્યાં
વિખેરાઈ જાય છે. વૃક્ષ જ્યાં સુધી, એ થડ જ્યાં સુધી જળ સાથે રહે છે, જ્યાં સુધી જમીન સાથે જોડાયેલું રહે છે, ત્યાં સુધી તેની સુંદરતા, તેની શીતળતા સદૈવ બધાને દેખાય છે, તેની શીતળતા બધાને પ્રાપ્ત થાય છે. એ જ પ્રકારે આપણે પણ મોડર્ન બનીએ, વેસ્ટર્ન બનીએ, પરંતુ આપણી જડોને ક્યારેય ભૂલવું જોઈએ નહીં. આપણા માતા પિતાએ કેટલી સેવા કરીને આપણે અહીંયા સુધી લાવ્યા છે, કેટલી મહેનત કરીને, કેટલો સંઘર્ષ કરીને આજે આપણે અહીંયા સુધી લાવ્યા છે, તે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. ગૌમાતાની સેવાથી, ગૌમાતાના સ્પર્શ કરવા માત્રથી આપણને એક આત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે. એવી આત્મિક શુદ્ધિ કે જે આપણી આત્માને શુદ્ધ કરનારી છે, આપણા મનોભાવને શુદ્ધ કરનારી છે, આપણા દરેક પાપોનો નાશ કરનારી છે, આપણને પુણ્ય પ્રદાન કરનારી છે. કેવું આપણને મનમાં વિચાર આવે કે કેવી અજીબ વાત છે કે ભગવાન, કે જ્યારે સૌથી પહેલા કોઈ મૂર્તિકાર ભગવાનની મૂર્તિ બનાવે, પ્રતિમા બનાવે, ત્યારબાદ જ્યારે એમાં પ્રાણ ફૂંકવામાં આવે, જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, ત્યારબાદ એ ભગવાન બને છે. તે પહેલા તો એ મૂર્તિ જ છે, તે પહેલા તો એ પથ્થર જ છે. અને કેવી ભાવના, કેવા શબ્દો કે ભગવાન આપણને દેખાય છે, એ આપણી ચર્મ ચક્ષુઓથી જોઈ શકતા નથી, આપણી મનની આંખોથી આપણને ભગવાનના દર્શન થઈ શકે છે. તો એટલા માટે પથ્થર જ્યારે એકવાર મંદિર ગયો ત્યારે ભગવાન બની ગયો, ભગવાન બની ગયા અને ત્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને ભગવાન તરીકે પૂજાણા. પરંતુ મનુષ્ય રોજ મંદિર જાય છે તો પણ એ ભગવાન બની શક્યો નહીં, તો પણ એ પથ્થરનો પથ્થર જ રહ્યો, મનુષ્ય પણ બની શક્યો નહીં. ભગવાન તો બહુ દૂરની વાત છે. એટલા માટે હૃદયમાં પ્રેમ ભાવ પ્રગટ કરો, ગૌમાતાની નિત્ય પ્રતિદિન સેવા કરો, આપણા મનમાં એવી દિનચર્યા પ્રગટ કરો, ગૌમાતાની સેવા કરવાની, ગૌમાતાનું સ્મરણ કરવાની, ગૌ કથાને શ્રવણ કરવાની, જેનાથી આપણા પિતૃઓ પણ પ્રસન્ન થશે, આપણા બાળકોને પણ કંઈક એવા સાત્વિક સંસ્કારોની પ્રાપ્તિ થશે અને સુસંસ્કૃત થશે. એટલા માટે આજે આપણે માતા પિતા થઈને આજના યુવાઓને સમજાવવું જોઈએ ગૌમાતા કોણ છે. ગૌમાતા એ સાક્ષાત તીર્થ સમાન છે. ગૌમાતાને સ્પર્શ કરવા માત્રથી તીર્થ જલમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ગૌમાતાના ચરણ સ્પર્શ કરવા માત્રથી 68 કોટી તીર્થોમાં શીશ નમાવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે, જે પુણ્યને આજે આપણે જોઈ શકતા નથી. ગૌમાતા એક હાલતું ચાલતું તીર્થ આપણા માટે છે. આજે એક એવી વાસ્તવિકતા આપણા સમક્ષ આપણને દેખાય છે કે ગૌમાતા કોઈ પ્રાણી અથવા પશુ નહીં, ભગવાનનો દિવ્ય અવતાર છે અને એક હાલતું ચાલતું તીર્થ છે. એટલા માટે જ્યારે પણ આપણે ગૌમાતાના દર્શન કરીએ, કોઈ પ્રાણી અથવા પશુના ભાવથી નહીં, સાક્ષાત 33 કોટી દેવતાઓ અને 68 કોટી તીર્થોના ભાવથી દર્શન કરીએ. મનુષ્યની સૌથી મોટી ભૂલ જ એ છે કે નિત્ય પ્રતિદિન મંદિર જાય છે, નિત્ય પ્રતિદિન ભગવાનની પૂજા આરાધના કરે છે, પણ વાસ્તવિક ભગવાનનું સ્વરૂપ જે છે તેને ત્યાગી ચૂક્યો છે. વાસ્તવિક તીર્થ જ્યાં બિરાજમાન છે તેને જોઈ શકતો નથી. એટલા માટે તીર્થોમાં માત્ર ભટકી રહ્યો છે અને તીર્થોની સાત્વિક ઉર્જા, પવિત્રતા, અદ્ભુત શાંતિ, આત્મશક્તિ તેને પ્રાપ્ત કરી શકતો નથી અને મનમાં વિચાર કર્યા કરે છે, આટલા તીર્થયાત્રાઓ કરીએ છીએ, આટલી તીર્થયાત્રાઓમાં જઈએ છીએ, આટલા પૈસા ખર્ચીને જઈએ છીએ, 4 ધામની યાત્રા કરવા જઈએ છીએ, તો પણ પુણ્ય ગયું ક્યાં? કેમ કે આપણે પુણ્યને આપણી હાથે જ નષ્ટ કરી ચૂક્યા છીએ. તો એટલા માટે યદિ આપણે ગૌમાતાને આજે પણ તીર્થ સમાન ન જોઈ શક્યા, તેમની સેવા ન કરી શક્યા, તો આપણે બહુ કંઈક એવી અદ્ભુત શક્તિ ખોઈ રહ્યા છીએ, એવી અદ્ભુત શાંતિ ખોઈ રહ્યા છીએ. આપણા દરેક પાપોનો નાશ થવાનો છે, પરંતુ આપણે જોયું નહીં, એટલા માટે આપણા પાપોનો નાશ થયો નહીં. તો એ જ રીતે આપણે પણ ગૌમાતાને આપણા હૃદયના ભાવથી જોઈએ, આપણા ચર્મ ચક્ષુઓને બંધ કરી મનની આંખોથી ગૌમાતાને દર્શન કરવાનો પ્રયાસ કરીએ, ગૌમાતાને સમક્ષ શીશ ઝુકાવવાનો પ્રયાસ કરીએ. સાક્ષાત 33 કોટી દેવતાઓ, 68 કોટી તીર્થના પુણ્ય આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો એટલા માટે ગૌમાતા
પાસે બેસવા માત્રથી, ગૌ માતાની ઉર્જા પ્રાપ્ત કરવા માત્રથી આપણું મન શાંત બને છે. આપણા મનમાં જેટલું પણ ખાલીપન છે એ બધું ઓછું થઈ જાય છે. આજે જેટલી પણ વાર આપણા મનમાં આપણે વિચાર કરીએ છીએ, આપણને તેવી વિચારધારા પ્રાપ્ત થાય છે. તો ગૌ આધારિત યદિ આપણે આપણું જીવન જીવીએ છીએ તો આપણને પણ એ સઘળું પ્રાપ્ત થઈ જાય છે જે આપણા પૂર્વજો પ્રાપ્ત કરી ચૂક્યા હતા. તો એ જ રીતે આપણે યદિ આજે ગૌ માતામાં તીર્થને ન જોઈ શક્યા, આજે ગૌ માતાને યદિ આપણને રસ્તામાં પણ ક્યાંય મળે છે, ગૌશાલા જઈએ છીએ, ગૌ માતાને સ્પર્શ કરીએ અને આજે પણ તેમાં યદિ આપણને તીર્થના દર્શન ન થઈ શક્યા તો ગૌ માતા આપણું જીવન તીર્થ સમાન ક્યારેય બનાવી શકશે નહીં. જે ગૌ માતાને તીર્થ સમાન દર્શન કરે છે તેનું જીવન સાક્ષાત તીર્થ સમાન બની જાય છે. પવિત્ર, સુંદર, સંતુષ્ટ, આત્મશક્તિથી ભરપૂર બની જાય છે. તો આ જ પ્રકારે ગૌ માતા એક હાલતું ચાલતું તીર્થ છે. ગૌ માતા એ ભગવાનના રહેવાનું ઘર છે, દેવતાઓનું રહેવાનું ઘર છે. એટલા માટે તેને આપણે જોઈએ, તેને આપણે અપવિત્રતાથી ન જોઈએ અને ગૌ માતાને પવિત્રથી પવિત્ર ભોજન કરાવવાનો પ્રયાસ કરીએ. તો આ જ રીતે ગૌ માતાની સેવા કરતા રહીએ. ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌ માતા આપણા જીવનમાં આપણને દરેક સુખની પ્રાપ્તિ કરાવનારી છે. ગૌ માતા આપણને તીર્થ સમાન પુણ્યો પ્રદાન કરનારી, આપણી કલ્યાણ કરનારી અને મંગલ કરનારી છે. જે પણ મનુષ્ય, જે પણ ભક્ત નિત્ય પ્રતિદિન ગૌ કથાને શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.